હરિઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. હે તમને કહું, હાલો ને મારી મોટી બેનને ત્યાં અઠવાડિયું આટો મારી આવીએ. કેમ તારી મોટી બેનનું ગામ કઈ આયા પીડ્યું છે ઓરું? ધામધૂમથી આપણે દીકરો પરણાવ્યો તો પછી હવે આપણે ગામત્રા જ કરવાના ને, અને લગ્નનો થાકે ઉતરી જાય. ભૂરીની બાને બિચારીને કોણ સમજાવે કે થાક લાગવાનો તો હવે શરૂ થાય. હે તમે કઈ કીધું? એ મારો રુદિયો રૂવે ને માયલો ભીતર બળે. શું? કાંઈ નહીં, હું તો એમનામ જ બોબડું છું. આપણો દીકરો પરણી ગયો એને 15-20 દી થઈ ગયા. આ 15-20 દીમાં તમે તો ગઢા જેવા લાગવા મીડ્યા. હું એક નહીં ઝીણકાની બા, જેના જેના દીકરા પરણે ને એ બધાય ગઢા જ લાગવા મળે. એવું હોય ઝીણકાના બાપા? હા, બાપ ગઈઢા થવા મળે અને હાહુ હોય ને એ જુવાન થવા મળે. હો, ઘરે વહુ આવી જાય એટલે હાહુમાં ગામતરા કરતા થઈ જાય. તો બેનના ઘરે જાય તો દૂધપાક ઝાપટે, પિયર જાય તો બાસુંદી ઝાપટે, અને બેનપણીઓના ઘરે જાય તો બારણા બંધ કરીને પાણીપુરી ઝાપટે. આહાહાહાહા, બધું બાયું જ ખાય છે તો આદમી હું બધું વાહે મૂકી દેશે? એ મોઢા બધાયના હરખા જ ભોભળે હો. તો પછી હારો ગઢો અને હાહુ જુવાન કેમ થઈ જાય છે? હે, ઈ બધા તમારા મનના વેમ છે. હાલો હવે જલ્દી ફટાફટ તૈયાર થઈ જાવ, મોટી બેનના ઘરે જાવું છે. અરે પણ ઝીણકી વહુને ઘરે તો આવવા દે. એ ઝીણિયાને ફોન કરી દીધો છે, રાતે કારખાનેથી ઘરે આવે ત્યારે વહુને તેડતો આવશે. હે તમને કહું, આપણે લક્ઝરીમાં જાવું કે રેલગાડીમાં? કેમ અહીંયા શહેરથી ગામડે જવામાં હું કઈ છકડો ઉપડે છે? હું તમે ઝીણિયાના બાપા છોકરા જેવા નો મીટા. હાલો હવે. એ દિવસે ને દિવસે તમે ગઢા થતા જાવ છો. આમ જોવો ધોળા વાળના ફૂમકા નીકળ્યા. એ આવો આવો હાઠુભાઈ આવો, જતો આવીને બેહી ગયા, ખબર ન રહી. આવો આવો. સગપણમાં સાઢુ ને જમણમાં લાડુ. મારી બેન નાની આવી હો. જો હું તમને કહેતી હતી ને મારી બેન આવશે નાની, જો આવી. હા તે કરો ડામસ્ય દીવો. હાલો ને બોલીએ ને બાપા, એક આંટો રાહડો લઈ. હું એ તમારા પાટલા હાહુ હરખના માયરા એક આંટો રાહડો લેવાનું કહે છે. હા હો, રાહડા તો લેવા જ પડે ને બાપા. તું એક ગીત ગા રે નાની. એક લાલ દરવાજે તંબુ તોણિયા રે લોલ. કેસરીયો રંગ તને લાગ્યો એલા ગોરબા, કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ. વાહ ભાઈ વાહ, કેવા ગરબા, બહુ મજા આવી ગઈ હો બાપા. એ જોતું તું એવું જડી ગયું. હું કયો છો? એ નોરતામાં છે ને પગમાં કપાસી કઢાવીને તે તમારા પાટલા હાહુ ગરબા નહોતા લઈ ગયા, તે આ એનો હરખ પૂરો થઈ ગયો. લ્યો, હવે સમજાણું. એટલે જોતું તું ને જલી ગયું. આ ફોનની રિંગ વાગે છે. આ ઝીણિયાને પૌણાવી તો દીધો, પણ આ ઉઘરાણી વાળા છે ને હક નહીં લેવા દે. લે હું બહાર જઈને વાત કરી આવું. હું વિચારમાં પડી ગયા હાઠુભાઈ. કાંઈ નહીં, આ ફોન આવ્યો. લ્યો હું જરીક બહાર જઈને વાત કરી આવું. હો, કેમ નાની હાઠુભાઈ આખા ઊભા ઊભા વાતું કરે? બહુ મોટા માણા થઈ ગયા લાગે. એ પ્લોટિંગનું જમીનનું કરે છે ને, તે જરી કે તમારા હાઠુભાઈને ફોનમાં શાંતિ નહીં, ઘડી કે પોરો નહીં. એ નાનકીના વરનું તો ઉપડી ગયું હો. આ જો ને ભગવાનની દયા, એ 2-4 પ્લોટ વેચાય જ જાય. અહીંયા બેઠા બેઠા શેરમાં ધંધો કરે. મનસુખનું મોઢું જોતા તો દાળમાં કંઈક કાળું લાગે છે, પણ જે હશે એ ગાતું વાતું માંડવે આવશે. લે કેમ હાઠુભાઈ, કેટલા પ્લોટ વેચી નાખ્યા ફોનમાં? ના રે હાઠુભાઈ, આપણે ક્યાં આટલા મોટા બિલ્ડર છીએ? તોય કયો તો ખરા. એ 7 પ્લોટ વેચી નાખ્યા અને બીજી પાર્ટી છે ને એ 12 પ્લોટ માગે છે. તો વાત કોની જોવો છો, આપી દો ને.
એમ થોડા વેચી દેવાય, મારે વેચવાની ગરજ નથી, એટલા એને લેવાની ગરજ છે. એ ઓછા લાકડે બળે ઈ તમારા હાઠુભાઈ નહીં. પ્લોટે 5 લાખ મળે તો જ તમારા હાઠુભાઈ પ્લોટ ઢીલો મૂકે. પાછો ફોન આવ્યો, વ્યાજ વટાવવાળા હવે હક નહીં લેવા દે. હું અહીં બેઠો બેઠો હળવું ફોનમાં વાત કરી લઉં. એ તમને પછી કઈ વ્યાજ બ્યાજ કે પૈસા પોગાડવાની ખબર પડે છે કે નહીં? ત્યાં તો વેવાઈના ગામમાં મોટા મોટા વરઘોડા કાઢ્યા હતા, બેન્ટવાળા, બગીયુવાળા. ત્યાં તો તમે ઓહોના લીલા લેર કરી દીધા, જલસા કરી દીધા, એન્ટ્રી પાડી દીધી. પૈસા દેવાની તો ખબર પડતી નથી ને 2 દીથા તમારા ઘરે હું ધક્કા ખાઉં છું, કહે છે કે દેશમાં ગયા છે. આમ થોડું હાલે, આમ થોડું આ વ્યવહાર કરાય. પૈસા મારે જોવે, નકર પછી કહેતા નહીં દસ્તાવેજ તમારો ઘરનો મારી પાસે પીડ્યો છે તો મકાન છે ને જમા થઈ જાય, સમજ્યા? એ પૈસા પાછા દેવાની તેવડ ન હોય તો લઈ હું કામ જતા હશો? પૈસા આપી દેજો ટાઈમસર, નકર ઘરે આવીશ ને તો ઘરેથી વાસણ બાસણ બધો સામાન છે ને બહાર ફગાવી દઈશ, સમજી ગયા? હવે પાછા બીજી વાર આવશો ને તો પૈસા નહીં મળે, ધોકા મળશે, ધોકા, સમજ્યા? એ હા હો. હાઠુભાઈ 12 પ્લોટ વેચી નાખ્યા કે હું? તમારું ધ્યાન ક્યાં છે ઝીણકાન બાપા? જો હાઠુભાઈ એક વાત કહું, કયો ને. પછેડી હોય ને અવડી જ હોડ તણાય. કાંઈ સમજાણું નહીં હાઠુભાઈ? મને સમજાઈ ગયું ને તમને નથી સમજાણું? હું જો હાઠુભાઈ પગથી માથા સુધી જોવો, ક્યાંયથી બાંગો તાંગો દેખાવશું? હાથ પગ જોવો, ક્યાંયથી ઠૂટા બૂટા દેખાય છે? ના ના. તમે તો નરેશ કનોડિયા જેવા લાગો છો. હાલ નાની બેન, મોડું થઈ ગયું, આપણે રસોઈ ભેગા થાય, રસોઈ કરીએ. હા બેન હાલો. પણ તમે આવું કેમ પૂછો છો હાઠુભાઈ? જો તે દી આપણા બાપા પાસે 2 વેતની જ પછેડી હતી અને તે દી તે તારા પાટલા હાહુને જીભે લોસા વળતા હતા. આપણે એ વખતે વેહવાળની હા પાડી હતી, હામે નાના માણા અને આપણે નાના માણા. પણ ઈ આવ્યા પછી તે અમે લીલે પાંદડે થયા. ભલે થોડીક તોતડી રહી પણ અમારે લીલા લેર છે. તું રાજા પાઠની વાતું કરશો પણ તું કંઈક છે ને મુસીબતમાં હો ને એવું મને લાગે છે. અરે ના હાઠુભાઈ, એવું કાંઈ નથી. અરે હાઠુભાઈ, તું માનતો નથી, પણ ઊંટ પહાડ નીચે આવશે ને ત્યારે તને બધું સમજાશે. પણ એટલું યાદ રાખજે કે વેવાઈનું ખોવડું આપણા ખોવડા કરતાં મોટું ગોતવા જાય તો આપણે છેલ્લે વળ ખાવાના જ આવે. દેખાદેખીમાં આપણે ક્યાંય પોગી જાય. એ આપણી સગવડતા હોય ને એટલું જ પાથરણું પથરાય તો છે ને ઉઘરાણીવાળાના ફોન ન આવે. હાચી વાત છે તમારી ભાઈ હાઠુભાઈ, હું બહુ મુસીબતમાં આવી ગયો છું. એ તો દેખાદેખી કરવા ન જવાય, પછેડી એટલી હોડ તણાય ને આપણી પાસે સગવડતા હોય ને એવા લગ્ન કરાય, સમૂહ લગ્ન કરી નાખાય. એટલી ન ખબર પડે તમને? ને હવે વાહેથી વળ ખાવાના આવ્યા ને તમારે, હવે ભોગવો. મિત્રો, અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, કોમેન્ટ પણ કરજો. ધન્યવાદ.